નાગરવાડાના લાલ બજારમાં પાલિકોના દબાણો પર બુલડોઝર, 2 ટ્રક ભરાયો સામાન। વડોદરા શહેરમાં જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો સામે વડોદરા મહાનગરપાલિકાએ ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે। નાગરવાડાના લાલ બજાર વિસ્તારમાં વર્ષોથી નાગરિકોની અવરજવરમાં નડતરરૂપ બની રહેલા લારી ગલ્લા, હંગામી શેડ અને ઓટલાના દબાણો સામે દબાણ શાખાએ વ્યાપક કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન 2 ટ્રક ભરાય એટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 હેઠળ આવેલા લાલ બજાર વિસ્તારમાં જાહેર માર્ગો પર થયેલા દબાણોને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોની સતત મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખી પાલિકાની દબાણ શાખાની ટીમે વહેલી સવારે સ્થળ પર પહોંચી હતી। કાર્યવાહી દરમિયાન રસ્તા ઉપર ઊભા કરાયેલા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે 2 ગેરકાયદેસર શેડ તોડી પાડવામાં આવ્યા હતા। ઉપરાંત જાહેર માર્ગ ઉપર બનાવાયેલા ઓટલાના દબાણો પર દૂર કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યવાહી દરમિયાન 2 ટ્રક ભરાય એટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ વોર્ડ નંબર 6ની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્થળ ઉપર હાજર રહ્યા હતા। કોઈ અનિચ્છનીય ઘટના વિના સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં જાહેર માર્ગો ઉપરના ગેરકાયદેસર દબાણો સામે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ સતત ચાલુ રહેશે। નાગરિકોને સ્થળ સુરક્ષિત અને અવરોધ મુક્ત માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો મહાનગરપાલિકાનો પ્રયાસ છે। સ્થાનિકોએ પણ આ કાર્યવાહીનું સ્વાગત કરવા જણાવ્યું હતું અને નિયમિત રીતે આવા દબાણો દૂર કરવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએ ન્યૂઝ, વડોદરા। વોર્ડ નંબર 7ના વિસ્તારમાં નાગરવાડા રોડ પર જે લાલજી કોઈ આવ્યું છે એ શોપિંગ સેન્ટરની પાછળના રોડ પરનો દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવેલી છે। કેટલા લગીન જવાના કામગીરી એરિયો કઈ લગીન મોટા રહે છે એવું તો નિયત નથી, પણ અમે આ એક પ્લાનિંગમાં હતું। ઘણા ટાઈમથી રસ્તો બંધ હતો અને અવર જવર માટે મુશ્કેલી પડતી હતી નાગરિકોને, એટલે નાગરિકોની પણ ડિમાન્ડ હતી, એટલે આ દબાણનો પ્રોગ્રામ ઇમિડિયેટ અસરથી કરવામાં આવેલ છે। તમારું નામ સર? રીતેશ સોલંકી, વોર્ડ ઓફિસર 7 અને આસિસ્ટન્ટ કમિશનર ઉત્તર ઝોન। Subscribe now and press the bell icon. Never miss an update.